એડીના દુખાવાની કમ્પ્લેન લઈને ઘણા દર્દીઓ ઓપીડીમાં આવતા હોય છે, જેમાં દર્દીને સવારે ઉઠતા વેત જ પહેલો પગ મૂકતા એકદમ શાર્પ પેઇન ફીલ થાય છે, જે થોડો સમય જતા 20 થી 30% જેટલું સારું પણ થઈ જાય છે. આ ટિપિકલ લક્ષણ છે કેલ્કેનિયસ સ્પરનું, કે જેને આયુર્વેદમાં વાત કંટક નામ આપેલું છે. જો આ કેલ્કેનિયસ સ્પરનો એક્સરે જોવામાં આવે તો ત્યાં કાંટા જેવું બોની સ્ટ્રક્ચર જોવા મળે છે, જેના કારણે ત્યાં સોજો આવે છે અથવા તો નવ ઋતુ પર પ્રેશર આવતા ત્યાં દુખાવો અનુભવાય છે. જો આ કેસમાં તમે પેનકિલર્સ લો તો થોડો સમય તમને રાહત તો થાય છે, પરંતુ જેવી પેનકિલર્સની અસર દૂર થાય અને નવ ઋતુ પર પ્રેશર આવે અથવા સોજો આવે એટલે દુખાવો પાછો શરૂ થઈ જાય. અને આ રીતે જો 3 કે 4 મહિનાનો પેનકિલરનો કોર્સ કરવામાં આવે છતાં પણ તમને રાહત ન મળે તો છેલ્લે સર્જરીના ઓપ્શન પર જવું પડતું હોય છે. પરંતુ આયુર્વેદમાં આની બેસ્ટ ટ્રીટમેન્ટ છે અગ્નિકર્મ. અગ્નિકર્મ કરવાથી ત્યાંનું લોકલી બ્લડ સર્ક્યુલેશન સારું થતાં સોજો ઓછો થાય છે અને વાયુનું શમન થતાં દુખાવામાં રાહત મળે છે. મારી હોસ્પિટલમાં આવેલા ઘણા દર્દીઓને માત્ર એક જ સિટિંગમાં 70 થી 80% જેટલો ફરક દેખાયો છે, અને ઘણા દર્દીઓને તો ફરીથી એ દુખાવો ક્યારેય થયો જ નથી. જો તમને પણ એડીમાં દુખાવો છે તો અપામાર્ગ આયુર્વેદમાં હમણાં જ અગ્નિકર્મ બુક કરાવો અને વાત કંટકના દુખાવાથી કાયમી માટે રાહત મેળવો. આયુર્વેદ અપનાવો અને સ્વસ્થ રહો.